સ્વાધીન 6 પ્રકરણ સ્વાધીન દાખલા નંબર 6 f of x is equal 4 sin x minus 2x minus x into cos x upon 2 plus cos x. તો આ છેલ્લા બે પદમાંથી માઈનસ x કોમન કાઢી તો 4 sin x minus 2 કોમન તો x કોમન આપણે એમ કહીએ કે માઈનસ x કોમન તો 2 માઈનસ માઈનસ પ્લસ આ cos x by 2 plus cos x. स्वतंत्र छेद आपको स्वतंत्र छेद तो અહીંયા આપણે કહી શકીએ કે 4 sin x upon 2 plus cos x આ પદ બીજા છે -x વધશે આપણે જો કે આટલું સાદુરૂપ આવે છે બીજું કઈ આવતું નથી. હવે વધતા ઘટતા વિધિ માટે જો કયા ચરણમાં ચુસ્ત વધતું ને કયા ચરણમાં ચુસ્ત ઘટતું વિધિ છે આપણે કહેવાનું છે. તો અહીંયા આપણે જોઈએ કે ફર્સ્ટ ડેરિવેટિવ આનો ભાગાકારનો નિયમ 2 plus cos x છેદ એમનો અંશનું વિકલન 4 cos x 4 એમનો cos નું sin માઈનસ આપણે જે કે છેદ એમનો અંશનું તો અંશ એમનો છેદનું વિકલન 2 નું 0 આપણે જોઈ શકીએ cos નું માઈનસ sin બાય છેદ સ્ક્વેર माइनस x अलग છે એનું વિકલન -1 હવે તો આપણે સાદું જેટલું અપાય એટલું આપીએ તો અહીંયા આપણે જોઈએ કે 4 * 8 આ cos x પ્લસ આ 4 cos square x રેડી માઈનસ માઈનસ પ્લસ 4 sin square x બાય આપણે કહી શકીએ કે 2 plus cos x all over square -1 છે. હવે અહીંથી આપણે જોઈએ કે 4 સામાન્ય કાઢી તો તમે જોઈ શકો કૌંસમાં વધશે cos square plus sin square 1 એટલે આપણે જોઈએ કે હું ડાયરેક્ટ લખું છું તો આપણે જોઈએ કે 8 cos x માં અહીં પ્લસ 4 સામાન્ય બરોબર છે. આ એક સ્ટેપ વધારી દઉં cos square x plus sin square x by 2 plus cos x all over square minus 1 હવે અહીંયા આપણે જોઈએ કે 1 થઈ જશે plus 4 હવે અહીંયા આપણે જોઈએ કે 8 cos x plus 4 by 2 plus cos x all over square minus આપણે ગુણી નાખીએ 8 cos x plus 4 લસાવી અહીંયા ગુણાશે minus બ્રેકેટમાં 2 plus cos x all over square by 2 plus cos x all over square 8 cos x plus 4 પૂર્ણ વર્ગથી છોડો માઈનસ લાગુ પાડો તો આપણે જોઈએ કે -4 થશે માઈનસ આપણે જોઈએ કે 4 આ cos x minus cos square x by 2 plus cos x all over square 4 4 કટ હવે અહીંયા 8 માંથી 4 cos બાદ એટલે 4 cos x minus cos square x by 2 plus cos x all over square cos સામાન્ય 4 minus cos x by 2 plus cos x all over square પણ તો આટલું સાદું પાઈ બરોબર છે હવે આગળ સાદું કે આવેલું નથી તો હવે અહીંથી આપણે ચર્ચા કરવાની થશે શું ચર્ચા કરવાની થશે જો તમને પૂછ્યું છે કે કયા ચરણમાં વધતું ને કયા ચરણમાં ઘટતું છે એ આપણે માહિતી દેવાની છે તો બાળકો cos x બરોબર છે. હવે પહેલો પ્રશ્ન જે છે આપણે કઈ પહેલો પ્રશ્ન છે ચુસ્ત વધતા માટે તમને ખબર છે વધતા વિધિ માટે શું હતું કે f' x greater than 0 થવું જોઈએ. તો જો બધાય ઘટક અલગ છે cos x 4 minus cos x અને 2 plus cos x બધાયની માહિતી અંશન છેદની જેટલા ત્રણ ઘટક છે ત્રણે ત્રણની તમારે માહિતી દેવી પડશે. હવે જોઈએ પ્રથમ ચરણ અથવા તો આપણે કહીએ ચોથા ચરણમાં cos OLSTC નિયમ અનુસાર પ્રથમ ચરણ અને ચોથા ચરણમાં આપણે જોઈએ કે cos ધન થાય તો આપણે કહી શકીએ કે પ્રથમ ચરણ અને ચોથા ચરણ માટે
ચરણ માટે આપણે કહી શકીએ કે cos x greater than 0 ધન થાય છે એ ઉપરાંત 4 cos x બરાબર અહીંયા આપણે 4 cos x લખી હવે cos નો વિસ્તાર કેટલો -1 થી +1 તો આગળ તો 4 છે -1 +1 કરતા મોટા એટલે આ હંમેશા ધન જ મળશે પછી બીજું જો 2 cos x all over square ત્રીજું આપણે જોઈએ કે 2 cos x all over square તો કોઈ પણ સંજોગોમાં ધન જ મળે કારણ કે cos 0 હોય તો આ વર્ગાને લાગુ પડે 4 થાય 0 કરતા મોટા એટલે પ્રથમ અને ચોથા ચરણમાં છે એ આપણે જોઈએ કે શું મળશે તો કે વધતું વિધેય મળશે તો કે therefore f(x) greater than 0 થશે ક્યારે પ્રથમ અને ચોથા ચરણમાં તો એનો મતલબ શું થાય પ્રથમ અને ચોથું ચરણ તો પ્રથમ ચરણ એટલે આપણે જે કે ક્લોઝ બ્રેકેટમાં આવશે 0 to π/2 આગળ હાલવાનું છે ચોથા ચરણમાં અને 3π/2 થી ચાલુ થાય છે આપણે જે કે 2π માં ક્લોઝ બ્રેકેટ 2π અટકી જવાનું છે આગળ આપણે ચોથું ચરણ લેવાનું છે એટલે અહીંયા ક્લોઝ બ્રેકેટ નથી કર્યું અહીંથી આપણે સ્ટાર્ટ કરવાનું ફરી પાછું ક્લોઝ બ્રેકેટ અહીં પૂરું થાય છે એટલા માટે ક્લોઝ બ્રેકેટ આવશે તો કે આપણે જોઈએ કે ચરણમાં f(x) greater than 0 થાય છે એટલે કે પ્રથમ અને ચોથા ચરણમાં f વધતું વિધેય છે બરોબર છે આ એક પાર્ટ પૂરો વધતું વિધેય માટે હવે બીજો પાર્ટ છે ક્યારે ઘટે એના માટે તો છોકરો આ જ પોઝિશન ફરી પાછી જો આપણે જોઈએ કે કયા ચરણમાં આપણે જોઈએ કે cos છે એ ઋણ હોય cos છે એ ઋણ તો તમે જોઈ શકો બીજા અને ત્રીજા કન્ટિન્યુ બીજા અને ત્રીજા ચરણમાં cos છે એ ઋણ હોય તો અહીં આપણે જોઈએ બીજા અને ત્રીજા ચરણમાં બીજા અને ત્રીજા ચરણમાં cos x less than 0 ઋણ હોય હવે આ તો જો આનો વિસ્તાર કેટલો -1 થી +1 જ હોય છે એટલે ઈ તો તમને ગ્રેટર ધેન જ મળશે અને આ તમને ગ્રેટર ધેન મળશે હવે જો આ માઈનસ આ આખું પ્લસ બરોબર અને નીચેનું પ્લસ તો પ્લસ માઈનસ 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 પ્લસ માઈનસ એટલે માઈનસ જ આવે આખું તો આપણે જોઈએ કે અહીંયા f(x) less than 0 કયા ચરણમાં પ્રથમ અને બીજા અને ત્રીજા ચરણમાં તો બળકો અહીં બીજું ને ત્રીજું છે ને કન્ટિન્યુ આવે છે કન્ટિન્યુ એટલે આને આપણે જોઈએ કે આમ લખી શકીએ બીજું અને ત્રીજું π/2 આપણે જોઈએ કે બીજું ચરણ છે π/2 to π અને આપણે જોઈએ કે યોગ π to 3π/2 તો આને આમ પણ લખી શકીએ ક્લોઝ બ્રેકેટમાં π/2 to 3π/2 બરોબર છે કન્ટિન્યુ આવે છે બીજું અને ત્રીજું ઓમાં તો કન્ટિન્યુ નહોતું આવતું રેડી બીજું આપણે જોઈએ કે cos છે પ્રથમ અને ચોથું ચરણ આવતું હવે જોઈએ કે લેસ ધેન 0 અહીંયા આપણે કહી શકીએ બીજા અને ત્રીજા ચરણમાં f એ ઘટતું વિધેય છે બરોબર છે ઘટતું વિધેય છે હવે આ પોઝિશનમાં આપણે આન્સર દેવાનો આ ભાગ 2 છે પેલો ભાગ 1 હતો બરોબર છે હવે જો કે એના પછી આવો જ દાખલો એક છે એ આપણે લઈએ અંતરાલ શોધો કે જેમાં વિધેય f(x) દાખલા નંબર 7 છે f(x) = x³ + 1/x³ x ≠ 0 x છે ને 0 નથી બરોબર
વધતું વિધેય છે અને ઘટતું વિધેય છે કયા અંતરાલમાં આપણે કહેવાનું. હવે આ પણ સેલું છે fx f of x આ x³ x raised to -3 આપણે ઉપર લઈ લઈએ ઘાત -3 જશે. therefore x dash x first derivative -3 x raised to -4. ready. હવે આમાંથી -3 આલા 3 કોમન કાઢી x² માઈનસ અને પ્લસ ઘાત 1 upon x raised to 4 લસા લઈ લ્યો 3 x raised to 6 4 ને 6 -1 upon x raised to 4. આટલો આપણને સાદું પડે છે. આપણે જો કે વધતા ઘટતા વિધેય માટે f dash x is equal 0 તો આપણે આના બરાબર 0 લઈએ 3 x raised to 6 1 upon x raised to 4 is equal 0. 3 છેદમાં 0 થશે x raised to 4 ગુણનમાં 0 થશે તો અહીંયા વધશે x raised to 6 1 0 x raised to 6 is equal +1. બાળકો બેકી ઘાત છે વર્ગમૂળ નીકળશે તો 1 નું વર્ગમૂળ 1 પણ પ્લસ ઓર માઈનસ આવશે. બરોબર છે બેકી ઘાત છે એટલા માટે. હવે આને સંખ્યા રેખા ઉપર લઈ બાળકો આ પ્લસ ઓર માઈનસ 1 છે તો x નોટ ઇક્વલ 0 0 સિવાયની કોઈ એક સંખ્યા છે એટલે એને ફરજિયાત તમારે દેવું પડશે કે અહીં જોઈ -1 આ +1 બરોબર છે અને વચ્ચે 0 આપણે જોઈએ કે આ 0 નોટ ઇક્વલ 0 છે એટલે આપણે જોઈએ કે આપણે x નોટ ઇક્વલ 0 દીધું છે એટલે આપણે જોઈએ કે વચ્ચેનો ભાગ છે આપણે 0 લેવાનો થશે. હવે આપણે બીજું શું લીધું છે રકમમાં કઈ દીધેલું છે નહીં x નોટ ઇક્વલ 0 એટલું દીધેલું છે કઈ વાંધો નહીં. હવે અહીંયા જોઈએ કે -∞ to +∞ બટ x નોટ ઇક્વલ 0 એટલે અહીંયા તમારે 0 ફરજિયાત લેવાનું ધ્યાન રાખો. બાકી ન દીધો હોય ને x નોટ ઇક્વલ 0 એવું કઈ ન દીધું હોય તો તમારે 0 લેવાની કઈ જરૂર રહેતી નથી. હવે અહીંયા અંતરાલ પછી આપણે જોઈએ આ x raised to 6 -1 upon આપણે એમ કહીએ x raised to 4 x raised to 4 છેદમાં લેવાની જરૂર નથી. 3 પછી આપણે જોઈએ ચિહ્ન પછી આ નિર્ણય બટ અહીંયા આપણે જોઈએ કે -∞ to -1 તો -2 લેશું એટલે પ્લસ થઈ જશે એટલે આપણે જોઈએ કે પ્લસ મળશે. અહીંયા f dash x greater than 0 આપણે જોઈએ કે f વધતું વિધેય છે પછી -1 to 0 -1 to 0 પર તો એમાં પણ આપણે જોઈ શકીએ અહીંયા આપણે 1/2 લઈએ -1/2 તો -1/2 આપણે જોઈએ કે raised to 6 અને અહીંયા 1 upon -1/2 raised to 6. હવે જો કે અહીંયા -1/2 એટલે તો પ્લસ થઈ જશે પણ 2 ગુણ્યા 2 2 2 4 4 2 8 8 2 16 16 2 32 32 64 તો આપણે એમ કહી શકીએ કે 1/64 -1 અને 1/64 તો બાળકો 64 અહીં ગુણાશે લસા લઈએ એટલે આપણે જોઈએ કે -64 + 1 એટલે માઈનસ માં જવાબ આવશે એટલે અહીંયા જોઈએ માઈનસ f dash x less than 0 f ઘટતું વિધેય પછી અહીંયા 0 to 1 +1 છે તો બાળકો અહીંયા +1 લેશો તો ઈ જ પોઝિશન જો +1 લ્યો ને તો ઈ જ પોઝિશન આપણે જોઈએ કે +1/2 વચ્ચે તો અહીંયા જો 64 થાય 64 છે માઈનસ અહીંયા ગુણાશે લસા લ્યો એટલે તો 1 - 64 એટલે માઈનસ આન્સરમાં મળશે એટલે છેદમાં પાછું માઈનસ છેદમાં પ્લસ છે એટલે માઈનસ જ આવશે એટલે f dash x less than 0 f ઘટતું વિધેય છેલ્લે આપણે 1 to infinity એમાં અહીંયા 2 લ્યો આપણે જોઈએ કે 1 to infinity 2 લઈ શકો તો એ 2 લેશો અહીંયા તો 2 ની 6 ઘાત એટલે 64 - 1 63 થશે તો એ રીતે છેદમાં એટલે આપણે જોઈએ કે ધન મળશે તો f dash x greater than 0 f વધતું વિધેય છે
હવે આપણે અહીંયા આન્સર કેવા માંગ્યા છે એ પ્રમાણે આપણે કહીએ. જો તમને એમ કીધું છે કે વધતું વિધેય અને ઘટતું વિધેય, તો અહીંયા માઇનસ ઇન્ફિનિટી ટુ માઇનસ 1 અને 1 ટુ ઇન્ફિનિટી. વધતા વિધેય માટે આપણે જોયું માઇનસ વધતું વિધેય આપણે જે કે અહીંયા દર્શાવે વધતું વિધેય માઇનસ ઇન્ફિનિટી ટુ માઇનસ 1 અને 1 ટુ ઇન્ફિનિટી માં વધતું છે અને -1 ટુ 0 અને 0 ટુ 1 માં એ ઘટતું વિધેય છે. નીચે લખવું તો તમે લખી શકો, બાકી આ કોષ્ટક દર્શાવો એટલે ખબર તો પડી જાય. અહીં સુધી રાખીએ, બરોબર. બે દાખલા વ્યવસ્થિત તમે જોઈ લેજો.